Hello, friends. You are welcome to writing session. This is English for 10th Unit 2 Writing. મિત્રો, આ ચિત્ર ઈરાદાપૂર્વક મેં મૂક્યું છે. ચિત્રમાં તમે જોઈ શકો છો કે બે વિદ્યાર્થીઓ લખી રહ્યા. જો એમને લખવાની અદા અને કોન્ફિડન્સ પેપર ઉપર લખે છે, પાસે નાસ્તો છે, એમના જ્યુસ છે, આવી સગવડ સાથે લખે છે મજાથી, એટલે કે એન્જોય રાઇટિંગ. આમાંથી તમને પ્રેરણા મળશે કે રાઇટિંગ એ અઘરું નથી, ટાયર્ડસમ નથી, પણ મજાની એક્ટિવિટી છે. મિત્રો, અગાઉ પણ યુનિટ 1માં આપણે શીખ્યા હતા કે રાઇટિંગ should be developed using 5 steps. Follow these 5 steps or 5 tasks for developing writing. See, generally it is called coder. Easily you can remember the steps. Coder. First letter of each step. C-O-D-E-R. Coder. C means collecting ideas. કોઈ પણ ટોપિક તમને આપ્યો હોય તે વિશેની માહિતીઓ તમારે વિચારવી પડે. જો આપ્યું હોય તો એનો ઉપયોગ કરવાનો, ના આપ્યું હોય તો વિચારીને તમારે નોંધ. અહીં વિગત આપી છે, ઘણી વખત તમે વાંચીને યાદ કરી દેજો. સેકન્ડ, ઓર્ગેનાઇઝિંગ, એટલે કે જે અહીંયા મુદ્દાઓ આપ્યા એ મુદ્દાઓને લોજિકલ ઓર્ડરમાં અગર સિક્વન્સમાં ગોઠવવાના રહે, એટલે કે યોગ્ય ક્રમમાં. ત્યારબાદ ડ્રાફ્ટિંગ, એટલે કે ડ્રાફ્ટિંગ કરવું એટલે રાઇટિંગ કરવું. જે કંઈ હોય, લેટર હોય તો લેટરનું રાઇટિંગ, મેસેજ હોય તો મેસેજનું રાઇટિંગ, મેઇલ હોય તો મેઇલનું રાઇટિંગ, પેરેગ્રાફ હોય તો પેરેગ્રાફનું રાઇટિંગ. વિવિધ પ્રકારના રાઇટિંગ તમારે લખવાના આવતા હોય છે અને લખતા શીખવું જોઈએ. ધેન એડિટિંગ. મિત્રો, પહેલી વખતે લખી એટલે કંઈક ને કંઈક ભૂલો રહી જાય, પણ આપણે એડિટિંગ કરવું જોઈએ. એડિટિંગમાં સ્પેલિંગ મિસ્ટેક હોય, ગ્રામેટિકલ પેટર્નની મિસ્ટેક હોય, કોઈ ટોપિક હોય, કોઈ એપ્રોપ્રિએટ સેન્ટેન્સ ન થયું હોય વગેરે ચકાસવું. પંક્ચ્યુએશન માર્ક્સ પણ ચકાસવા અને તેની લેન્થ કેટલી માગી છે એ પણ ધ્યાનમાં રાખી અને આપણું રાઇટિંગ ચકાસવું. મિત્રો, આ એક મુદ્દો વધુ સારો એ છે કે આવો જ મુદ્દો તમને પરીક્ષામાં એડિટિંગમાં પૂછાય છે. એટલે અહીં જેટલી પ્રેક્ટિસ થશે એટલી અહીં પણ કામ લાગશે અને તેમાં પણ તમારી તૈયારી થશે. અને આ એડિટિંગ કરીએ એટલે સ્વાભાવિક છે કે છેકછાક થાય. એ સંજોગોમાં રીરાઇટિંગ, એટલે કે ફરીથી આપણે સ્વચ્છ અક્ષરે લખવું જોઈએ. So friend, follow these 5 steps for all types of writing. And in short, you can remember coder. મિત્રો, પેરેગ્રાફ કોઈ પણ લખીએ તો એનું ફોર્મેટ જાણવું જોઈએ. સેમ્પલ ફોર્મેટ ફોર પેરેગ્રાફ રાઇટિંગ. આ અગાઉ એક 9મા ધોરણનું જ રાઇટિંગ છે, બટ દેટ ઇઝ ગિવન હિયર ઓનલી ફોર સેમ્પલ. તમારે સેમ્પલ જોવાનું છે, ફોર્મેટનું જુઓ. આ એનું ટાઇટલ છે. ત્યારબાદ બીજું સ્ટેપ જો ટાઇટલ, બીજું સ્ટેપ ઓપનિંગ સેન્ટેન્સ, એટલે શરૂઆત કરવા માટેનું સેન્ટેન્સ. આ એક જ વાંચીએ અને આખું શું હશે એનો ખ્યાલ આવે. દાખલા તરીકે, પંસરી ઇઝ ધ બેસ્ટ વિલેજ ઓફ સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત. તો ગુજરાતનું વિલેજ છે, પણ આ અગત્યનો શબ્દ છે, બેસ્ટ. બેસ્ટ એટલે કેટલી બધી બાબતો જુદી જુદી સારી હોય આવે, અને એ બધી બાબતો એના સપોર્ટમાં આપણે લખવાની રહે, જે કંઈ હોય લેન્થના મુજબમાં. અને એમ કર્યા પછી છેલ્લે આપણે આપણો અભિપ્રાય આપીએ, અગર તો એના વિશે કંઈ ટીકા ટિપ્પણ લખીએ, અને ધેટ ઇઝ ક્લોઝિંગ સેન્ટેન્સ. એટલે ટાઇટલ લખો, ઓપનિંગ સેન્ટેન્સ લખો, સપોર્ટિંગ સેન્ટેન્સીસ લખો અને પછી ક્લોઝિંગ સેન્ટેન્સ. આ દરેક વિભાગનું મૂલ્યાંકન થાય છે. મિત્રો, તો તમે વાંચી અને એને સમજો. આપણું આ સેકન્ડ યુનિટ. તો સેકન્ડ યુનિટમાં તમારે કયા રાઇટિંગ્સ કરવાના છે તે અહીંયા બ્રેકમાં આપ્યું છે.
ફર્સ્ટ યુનિટમાં પણ આપણે રાઇટિંગને આ રીતે જોયું હતું. અહીંયા 3 રાઇટિંગ છે. W1 એટલે રાઇટિંગ 1, આ રાઇટિંગ 2, રાઇટિંગ 3. 1માં તમારે માય ડ્રીમ રોબોટ વિશે એક પેરેગ્રાફ લખવાનો છે. ડ્રીમ રોબોટ એટલે એ તમારી કલ્પનાનું, એટલે કલ્પનામાં એ ભવિષ્ય કેવો હશે એ લખવાનું છે. અને રોબોટનું ડિસ્ક્રિપ્શન એટલે કે વર્ણન એ ઇમેજનરી થિંગ છે. હવે જ્યારે ઇમેજનરી થિંગ વિશે લખતા હોઈએ ત્યારે વુડ બીનો વધુ ઉપયોગ થાય એ ખાસ તમે ધ્યાનમાં રાખજો. અહીંયા આનું સેમ્પલ આપેલું છે, એ વાંચીને પણ તમે એમ સમજશો. હવે કોઈપણ રાઇટિંગમાં કંટ્રોલ શું થયું છે એટલે કે શું આપેલું છે અને આપણે શું કરવાનું છે. તો મિત્રો, ઇન ધીસ રાઇટિંગ ઓનલી ધ મેઇન પોઈન્ટ્સ આર ગિવન. મુખ્ય પોઈન્ટ જ આપ્યા છે. ધેન સબ પોઈન્ટ્સ આર નોટ ગિવન, સો વી હેવ ટુ થિંક. સબ પોઈન્ટ્સના આપણે વિચાર કરવો પડશે, એને ગોઠવવા પણ પડશે, એનું રાઇટિંગ ડ્રાફ્ટિંગ કરવું પડશે, એટલે કે પેરેગ્રાફ લખવો પણ પડશે. લખ્યા પછી એનું એડિટિંગ પણ કરવું પડશે અને એડિટિંગ કર્યા પછી એનું રીરાઇટિંગ પણ કરવું પડશે. મિત્રો, ગ્રુપમાં બેસી અને આ વિચારવા મુદ્દા આપણે એમણે ડિસ્કસ થોડું કરીએ છીએ, પણ જાતે લખવાના છે. સેકન્ડ છે વોશિંગ મશીન. આ મશીનની પ્રોસેસ એનો પેરેગ્રાફ એક લખવાનો છે. ડિસ્ક્રાઇબિંગ અ વર્કિંગ મશીન. તો વર્કિંગ મશીન કઈ રીતે લખવું એ વિચારવાનું છે. અહીંયા એનું વર્કિંગ એટલે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે કામ કરે છે, શું કામ કરે છે તેનો વિચાર. હવે આ પેરેગ્રાફ માટે તમને શું આપ્યું છે તો કલેક્ટિંગ પોઈન્ટ્સ ઓફ પ્રોસેસ. તમારે કલેક્ટ કરવાના છે, મુદ્દા આપ્યા નથી. તો એ શું કરે તેનો વિચાર કરવાનો છે. અને પછી ઓર્ડરિંગ, એને ક્રમમાં મૂકવાનું છે. એટલે બધા સ્ટેપ આ રાઇટિંગમાં કરવાના છે. જો કલેક્ટિંગ પોઈન્ટ્સ ઓફ પ્રોસેસ એટલે કયું એની પ્રોસેસ શું થાય. દાખલા તરીકે સૌથી પહેલાં આપણે જસ્ટ મશીન, તો એને ખોલીને એમાં પાણી રેડવામાં આવતું હોય, ડિટર્જન્ટ પાવડર નાખવામાં આવતો હોય, પછી એને સ્ટીરિંગ કરીને કપડાં નાખવામાં આવતા વગેરે. તમે વિચાર, તમે ઘણા બધા એ મશીન જોયેલું છે અને એની પ્રોસેસ જોઈ છે. ન જોઈ હોય તો ફરીથી જોઈ લેવી, મમ્મી જોડે સમજી લેવું. કોઈને પોતાના ત્યાં મશીન ન હોય તો બીજાના ત્યાં પણ જઈ જોવું. એટલે આ એક જોશે એવું દરેક મશીનોમાં આવી પ્રોસેસ હોય. એનું ઓર્ડરિંગ કરવું એટલે ક્રમ ગોઠવવું, પછી પેરેગ્રાફ લખવું એનું એક અને એનું એડિટિંગ કરીને રાઇટિંગ કરવાનું હોય છે. ત્રીજું છે આર્યભટ્ટ. આ પેરેગ્રાફ રાઇટિંગ છે ને એમાં ડિસ્ક્રાઇબિંગ અ સેટેલિટ, એક સેટેલિટનું વર્ણન છે. એમાં ફૂલ ડિટેલ ઇન્ફોર્મેશન્સ આપેલી છે. એટલે તમારે ડિટેલ્સ વિચારવાની નથી, ક્રમ ગોઠવવાનો નથી. જે આપ્યું છે એનો ઉપયોગ કરી સીધું ડ્રાફ્ટિંગ કરવાનું છે. એડિટિંગ પણ બહુ ઓછું કરવું પડશે અને જરૂર પડે રીરાઇટિંગ કરવાનું છે. મિત્રો, આમાં આટલું તમારે શીખવાનું છે. એટલે આ 3 જાતની પ્રેક્ટિસ તમે અહીંયા કરશો. હવે જુઓ, આપણે એક પછી એક જોઈએ. W1 એટલે પહેલું રાઇટિંગ. રાઇટ અ પેરેગ્રાફ ઓન માય ડ્રીમ રોબોટ અથવા માય ડ્રીમ રોબોટ. યુ મે યુઝ ધીઝ પોઈન્ટ્સ. હવે એમાં પોઈન્ટ્સ આ જે રેડ કલરથી બતાવ્યા એ પોઈન્ટ્સ આપ્યા છે. એનો અર્થ એ કે તમારે ડિટેલમાં બીજા મુદ્દા વિચારવા પડશે. દાખલા તરીકે નહીં, મેં એ હેરી આપ્યું, તમને જે ગમે તે નામ આપી શકો. અપિયરન્સ, હવે એના દેખાવનું લખવું પડશે. તો પણ તમે આ કલ્પના છે, દરેકની જુદી જુદી હોઈ શકે. એટલે મેં લખ્યું છે એ જ લખવું એવું નથી.
પણ એવી રીતે તમે કલર બદલી શકો, નામ બદલી શકો. પણ અપિયરન્સનું પહેલું લખો તો મેટાલિક છે, ઇન બ્લુ કલર, સિલ્વર ફીટ એટલે પગ સિલ્વરના, કલરફુલ હેર માથાના બાલ કલરફુલ, બ્લુ આર્મ્સ, ગોલ્ડન ફિંગર્સ, સિલ્વર લેગ્સ ચાંદી જેવા એના લેગ સફેદ જેવા, યલો ઇયર્સ, રેડ આઈઝ, ગોલ્ડન આઈબ્રોઝ, ગ્રે લિપ્સ, ગોલ્ડન ચીક્સ, નેક્સ, શૂઝ, ટી શર્ટ એન્ડ ટાઈ. આ બધું એના દેખાવને લગતા શબ્દો છે. એના ઉપર આપણે વાક્યો બનાવીએ તો ઓટોમેટિક બની જશે. દાખલા તરીકે હવે તો તમારે એના માટેનું પ્રોનાઉન જ વાપરવાનું. એમ કહેવાય કે માય ડ્રીમ રોબોટ વુડ બી હેરી, અથવા ધ નેમ ઓફ માય ડ્રીમ રોબોટ વુડ બી. આપણે વુડ બી કહીશું, ભવિષ્ય હશે, કદાચ ન પણ હોય, ડાઉટફુલ હોય તો વુડ. આમ વિલ વપરાય, પણ આવા સંજોગોમાં વુડ વપરાય. તો હેરી. હવે અપિયરન્સ તો આમ ઇટ મૂકીને કહી શકે, ઇટ ઇઝ મેટાલિક એન્ડ ઇન બ્લુ કલર. ઇટ હેઝ, હવે એના પાર્ટ્સ જે કહેવા, કોઈ પણ વસ્તુના પાર્ટ્સ કહેવા હોય એટલે હેવનો ઉપયોગ કરો. ઇટ હેઝ સિલ્વર ફીટ, ઇટ હેઝ કલરફુલ હેર, ઇટ હેઝ બ્લુ આર્મ. આમ કહી શકાય દરેક નાનો. એના બદલે તમે સળંગ મોટું વાક્ય પણ કહી શકો. ઇટ ઇઝ મેટાલિક ઇન બ્લુ કલર, ઇટ હેઝ સિલ્વર ફીટ, કોમા કલરફુલ હેર, કોમા મેં જ્યાં ડેશ મૂક્યા છે ત્યાં તમે કોમા મૂકી શકો. બ્લુ આર્મ, ગોલ્ડન ફિંગર, સિલ્વર લેગ્સ, યલો ઇયર્સ, રેડ આઈઝ, golden eyebrows, grey lips, golden cheeks, necks, shoes. It has shoes and it is. નવું એક વાક્ય નાનું પણ બનાવી શકીએ. It is in t-shirt and with tie and jeans pant with shoes. આવું કંઈ પણ તમારે જે લખો એ લખો, પણ આ શબ્દનો ઉપયોગ કરો તો તમે સરળતાથી વાક્યો બનાવી શકો. ખાલી ઇટ હેઝ ઉમેરી પછી બધું લિસ્ટ અહીં જે છે એ તમારે કરવાનું છે. મિત્રો, એની સ્કિલ્સ વિશે આપણે પણ લખવાનું છે. જો સ્કિલ મીન્સ શું કરી શકે છે, એનામાં આવડત કઈ છે. તો અહીં પણ ઇટથી શરૂ કરો. ઇટ કેન ડુ ઓલ હાઉસહોલ્ડ વર્ક સચ એઝ purchase things, teach children all the subjects, operate machines, repair cars, drive two-wheelers and four-wheelers. આ બધા કામ એનો ઉપયોગ આપણે શું કરવાના છે. આઈ વુડ યુઝ ઇટ ફોર હાઉસહોલ્ડ વર્ક એન્ડ ટીચિંગ ચિલ્ડ્રન. એનો સ્વભાવ અગર તો માનવ તરીકે હ્યુમન રોબોટ છે તો કેવો છે, તો ઇટ ઇઝ ઓલવેઝ ફ્રેન્ડલી એન્ડ લોયલ ટુ ધ ઓનર. ઇટ નેવર હાર્મ્સ એનીવન. આપણે રોબોટ્સનો લેસન શીખ્યા છીએ, એમાં આ બધા શબ્દો અને આ રીતે આવી ગઈ છે, એટલે એ રીતે આપણે વિચારી શકીએ. ફેસિલિટીઝ એન્ડ કમ્ફર્ટ્સ, એમાં સગવડતાઓ કઈ છે. તો ઇટ ઇઝ હેન્ડી એટલે હાથમાં રાખી શકાય એવું, ઓર પોર્ટેબલ એટલે લઈને ફરી શકે એવું. ઇટ કેન બી ઇઝીલી એસેમ્બલ્ડ. હ્યુમન ક્વોલિટીઝ, તો ઇટ ફીલ્સ લાઈક અ હ્યુમન બિંગ, માનવની જેમ. ઇટ લાફ્સ, ક્રાય, સ્માઇલ, બી એંગ્રી ઓર ગેટ્સ એંગ્રી, શાઉટ્સ એન્ડ ફાઇટ. માય પ્રાઇડ, આ ક્લોઝિંગ સેન્ટિમેન્ટ્સ. તો આપણે એમ કહી શકીએ કે ઇટ વુડ બી રિયલી, રોબો વુડ બી માય પ્રાઇડ. તો આ રીતે આ મુદ્દા એક પછી એક વિચારો, નોંધ કરો ને ત્યારબાદ લખશો તો બહુ સરળતાથી તમે લખી શકશો. યુ વિલ ફીલ દેટ યુ કેન રાઇટ વેલ. મિત્રો, છતાંય તમને સમજણ પડે અને થોડુંક હેલ્પ થાય એટલા માટે સેમ્પલ આન્સર છે. તો સેમ્પલ આન્સર્સ માય ડ્રીમ રોબોટ વાંચજો, સમજજો. આગળના જે મુદ્દા છે એનાથી જ મેં કહ્યું એ રીતે વાક્યો બનાવેલા છે, જોઈ લે.
is they writing to observe any one of this machine while it is working. મશીન કામ કરતું હોય એ વખતે એને જુઓ, એટલે કે કઈ રીતે કામ કરે છે તમને સમજણ પડે. ધેન રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 75 વર્ડ જો લેન્થ આપી છે ઓન હાઉ ઇટ વર્ક્સ, કઈ રીતે કામ કરે છે તે માટે. હવે એમાં આ 3 વિકલ્પો બતાવ્યા છે, પણ આપણે એક સેમ્પલમાં વોશિંગ મશીન લઈશું, અને વોશિંગ મશીન જનરલી બધાના ત્યાં હોય છે. માટે ગ્રાઇન્ડર મશીન એટલે દળવાની ઘંટી, અને રોટી મેકર એટલે રોટી બનાવવાનું મશીન. આ ગ્રાઇન્ડર પણ હોય છે અને આ પણ હોય છે. હવે આનામાં કંઈ આપ્યું નથી, તો ડિટેલથી મુદ્દા વિચારવાના રહે. શું શું કરી શકે વોશિંગ મશીન? તો હમણાં મેં કહ્યું એ રીતે એમાં પાણી રેડો, ડિટર્જન્ટ પાવડર નાખો, સ્ટીર કરો એટલે હલાવો, પછી એની અંદર એની મર્યાદા મુજબ પૂરતા કોર્સ. તો આવા મુદ્દા વિચાર્યા છે અને તે મુદ્દા હું અહીંયા રજૂ કરું છું. હેપી વોશિંગ મશીન, આપણા મશીનનું નામ આપ્યું. ફૂલ્લી ઓટોમેટિક, કેવું છે? ફૂલ્લી ઓટોમેટિક, જાતે ચાલે. વોશિસ 6 kg ક્લોથ્સ એટ અ સ્ટ્રેચ, એટલે એકી વખતે એક સરંગ 6 કિલો કપડાં ધોવું. પોર વોટર એટલે પાણી નાખો, પુટ ડિટર્જન્ટ પાવડર નાખો, ઇન્સર્ટ ક્લોથ્સ અંદર નાખો, કીપ ધ ટેપ ઓપન, ચકલી ચાલુ રાખો. સ્વિચ ઓન, ચકલી ચાલુ શા માટે? સો દેટ ઇટ કેન ટેક વોટર ઇટ નીડ્સ, એને જે પાણી જોઈએ એટલું મળી શકે માટે. સ્વિચ ઓન, પછી એની સ્વિચ ઓન કરો. સેટ મોડ, એનો મોડ નોર્મલ, ફાસ્ટ, સ્લો, જેવો તમારે રાખવો હોય એવી રીતે લખી શકો. ડિસ્પ્લે શોઝ ટાઈમ, તરત જ ત્યાં ટાઈમ દેખાતો હોય છે કે આટલી મિનિટ લાગશે આ કપડાં ધોતા. ડ્રાઈડ ઓટોમેટિકલી, ધોવાયેલા કપડાં ઓટોમેટિક ધોઈ લે છે. આગળ લખે ને ફૂલ્લી ઓટોમેટિક એટલે ધોવાય ખરા ને સુકાય ખરા. વન્ડરફુલ મશીન. તો આ રીતે તમે મુદ્દા પહેલાં વિચારો, આ રીતે નોંધ કરવાની ટેવ પાડો. આવી દર વખતે પ્રેક્ટિસ કરશો અને તમે બહુ સારી રીતે પછી લખી શકશો. હવે આનો મોડેલ આન્સર પણ તમે જોઈ શકશો. વોશિંગ મશીન, એનું આ પહેલું સેન્ટેન્સ. આઈ હેવ ઓબ્ઝર્વ હેપી વોશિંગ મશીન વિચ ઇઝ સ્મોલ એન્ડ ફુલ્લી ઓટોમેટિક. ઇટ કેન વોશ 6 kg ક્લોથ્સ એટ અ સ્ટ્રેચ. આમ વાંચતા જાઓ, બધા શબ્દો પરિચિત છે, તમને વાંધો નહીં આવે. હાઉ વન્ડરફુલ ધ વોશિંગ મશીન, કેવું વન્ડરફુલ છે. તો this way you can write the paragraph. Now the third one, writing 3. Read the informations and write a paragraph on Aryabhat, India's first experimental satellite. આપણું આ સેટેલાઇટ છે ઇન્ડિયાનું, અને ફર્સ્ટ સેટેલાઇટ, એના વિશે આપણે બધું ન જાણતા હોઈએ, સ્વાભાવિક છે. એટલે અહીં ફૂલ ડિટેલ ઇન્ફોર્મેશન આપી દીધી છે. જો એ ક્યારે લોન્ચ થયાની ડેટ, એનું વજન, બિલ્ટ બાય, કોણે બનાવ્યું, નેમ, એનું નામ શું આપ્યું અને કઈ રીતે એ નામ આપવામાં આવ્યું, કોણે આપ્યું. રીએન્ટર્ડ, ફરીથી એ 17 વર્ષ પછી દેખાયું છે. એની ઇમેજ, આની ઇમેજ એટલે એનું ચિત્ર જે 2 રૂપિયાની નોટ ઉપર, કરન્સી ઉપર મૂકેલું છે, 2 રૂપિયાની નોટ ઉપર. કોસ્ટ, એની કોસ્ટ કેટલી હતી અને એ બનાવવાના ઓબ્જેક્ટિવ્સ કયા. આટલી બધી માહિતી, જેમ માહિતી વધુ એમ લખવાનું સરળ. હવે આપણે શેના વિશે લખવાનું છે? રોબોટ વિશે. તો એના માટે તમે ઈટથી શરૂ કરો અથવા રોબોટ એનું નામથી.
Aryabhat was launched on April 1975. Its weight was 360 kg. આને બીજી રીતે પણ લખી શકાય. આર્યભટ્ટ weighing 360 kg was launched on. આપણે ઓન એ શીખી ગયા છીએ પેલા ફંક્શનમાં, ટાઈમનું કરવું હોય તો ઓન મૂકાય, ઓન એપ્રિલ, આ રીતે કહી શકશો. એ ભાષાનો ઉપયોગ કરતા જુઓ. બિલ્ટ બાય, તો ઇટ વોઝ, જો આ ભૂતકાળમાં થઈ ગયેલું છે 75માં, એટલે ભૂતકાળમાં લખવું. ઇટ વોઝ બિલ્ટ બાય ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, શોર્ટમાં ઇસરો, એન્ડ લોન્ચ્ડ બાય સોવિયત ઇન્ટરકોસ્મેટિક રોકેટ. આ રીતે તમે જોશો તો બધા જ મુદ્દામાં ખાલી ઇટ અને વાક્યની શરૂઆત કરો એટલે ઓટોમેટિક થશે. હવે ઓબ્જેક્ટિવ, ઇટ વોઝ ડિઝાઇન્ડ, આમ કહી છે ઇટ વોઝ ડિઝાઇન્ડ, અથવા ઇટ વોઝ જસ્ટ સર્ચ ટુ ડિઝાઇન એન્ડ મેક અ સ્પેસ વર્ધી સેટેલાઇટ સિસ્ટમ. ટુ એસ્ટાબ્લિશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે અંદરનું જે માળખું છે, ફોર ધ ફેબ્રિકેશન્સ ઓફ સ્પેસ ક્રાફ્ટ સિસ્ટમ, સ્પેસ ક્રાફ્ટ સિસ્ટમનું ફેબ્રિકેશન કરવું, જોડાણ કરવું, એના માટે. તો અહીંયા એ ઓબ્જેક્ટિવ્સ આપ્યા છે. મિત્રો જોજો, વાંચજો, શબ્દ ના આવડે તો બીજેથી પણ જોઈ લેજો, અને ત્યારબાદ ટ્રાય કરો, જાતે લખવા ટ્રાય કરો, અને ત્યારબાદ તમે આનું પણ સેમ્પલ આપ્યું છે, જોઈ જવું. અહીંયા એ જ મુદ્દામાં માત્ર ઇટ વોઝ નેમ, ઇટ વોઝ કન્સ્ટ્રક્ટેડ, ઇટ વોઝ ડિઝાઇન્ડ આવા શબ્દો ઉમેર્યા તો આખું રાઇટિંગ તમારું થઈ જાય છે. બહુ સરળતાથી તમે રાઇટિંગ કરી શકશો, અને એક્ઝામમાં પણ તમને આવું મુદ્દા સાથે આપવામાં આવતું હોય, અગર માહિતી સાથે જે તમારે લખવાનું હોય છે, તો એ રીતે પણ તમે કરી શકો છો. તો મિત્રો આ રીતે રાઇટિંગ સરળ છે. ઇટ રિક્વાયર્સ પ્રેક્ટિસ. ગ્રુપમાં ચર્ચા કરો, ચર્ચા કર્યા પછી મૌખિક ચર્ચા કર્યા પછીથી લખવા બેસો, અને ભૂલ થાય તો અંદર સ્પેલિંગ તો આપ્યા છે, બહુ સવાલ નહીં રહે, પણ છતાંય ભૂલ થાય તો સુધારી લેવી. મિત્રો રાઇટિંગ આ બે જોયા, તમે ઇવન 9માના રાઇટિંગ જોશો તો પણ તમને આમ ખ્યાલ આવશે. હર વખતે આપણે આ સ્ટેપને અનુસરવાનું છે, અને રાઇટિંગમાં પણ મજા આવશે. મિત્રો શેર ઇટ એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. તમે જેટલું વધુ જોશો, વધુ વાંચશો, અને તમારા સમાચાર મને મળશે કે તમે એનો વધુ ઉપયોગ કરો છો, તો વધુ આવું મટીરિયલ તૈયાર કરી તમને પીરસતો જઈશ. થેન્ક યુ. બાય બાય.